હેલો ફ્રેન્ડ, વેલકમ ઇન નર્સિંગ નોલેજ યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરવાના છે કે 2025માં જે 9 ફેબ્રુઆરી 2025માં જે સ્ટાફ નર્સની 1903 માટે જે પરીક્ષા લેવામાં આવી હતી તેની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. તેના મુજબ કેટલું કટ ઓફ રહી શકે તેની આપણે વાત કરવાની છે. ઘણા મેસેજ આપણે ઇન્સ્ટાગ્રામમાં, ટેલિગ્રામમાં, વોટ્સઅપમાં આવતા હતા કે અંદાજિત કેટલું કટ ઓફ રહેશે તેને આપણે આજે વાત કરવાના છે. તમારે કેટલા માર્ક્સ થાય છે અથવા તો શું તમારો નંબર લાગશે. તો આપણે જે ટોટલ જગ્યા હતી એ 1903 હતી ગુજરાતમાં, અને ટોટલ 52,000 જેવા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. બરાબર, તો આપણે વાત કરીએ કે સ્ટાફ નર્સ 2025ની સ્ટાફ નર્સની એક્ઝામમાં કેટલા માર્ક્સે અટકી શકે છે. અહીંયા જે વિડીયો બનાવવામાં આવે છે એ ઇન્સ્ટાગ્રામમાં પોલ અથવા તો ટેલિગ્રામમાં જે પોલ મૂકવામાં આવ્યો હતો એના આધારે અંદાજિત પોલ બનાવીએ છીએ. એના 5 માર્ક વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. જે પરફેક્ટ પોલ, જે ઓફિશિયલી પોલ કહી શકાતો નથી. આ નર્સિંગ નોલેજ તરફથી બનાવવામાં આવેલો પોલ છે, જેની નોંધ લેવી. તો આપણે 2025 સ્ટાફ નર્સની એક્ઝામ લેવાની એનું કટ ઓફ વાત કરતાં પહેલાં આપણે પહેલાં 2021માં જે 3,000ની જગ્યા હતી એમાં કેટલું કટ ઓફ રહ્યું હતું તેની વાત કરીએ. તો 2021ની સ્ટાફ નર્સની પરીક્ષા, બરાબર, 2021માં જે સ્ટાફ નર્સની પરીક્ષા લેવામાં આવી હતી એમાં કેટલું કટ ઓફ રહ્યું હતું. તો કે ત્યારે જ્યારે 2021ની પરીક્ષા લેવા આવી સ્ટાફ નર્સની, તેમાં વેકન્સી કુલ 3,000 હતી. બરાબર, એટલે સામાન્ય રીતે માની શકીએ કે 3,000 એટલે કે વધારે વેકન્સી કહેવાય, તો આપણું મેરિટ નીચે આવી શકે. તો ત્યારે જે ઓપન એટલે કે જનરલનું જે કેટેગરી હોય એનું કેટલું મેરિટ અટક્યું હતું, તો કે 105 માર્કે અટક્યું હતું. ત્યારે ઓબીસી એટલે કે એસસી બીસીની જે કેટેગરી આવે એમાં 87 માર્કે કટ ઓફ હતું, કે 87 માર્ક સુધીના જે ઉમેદવાર હતો એમને ઓર્ડર આપવામાં આવ્યા હતા. જ્યારે એસસી કેટેગરીમાં 96 માર્કે અટક્યું હતું. વાત કરીએ એસટીમાં, તો કે એસટીમાં 81 માર્ક અને ઈડબ્લ્યુએસ તો કે 74 માર્ક્સે કટ ઓફ અટક્યું હતું. આ 2021નું જે કટ ઓફ હતું, જે કટ ઓફ મૂકવામાં આવ્યું છે. એ રીતે વાત કરીએ કે આમાં કેમ આટલું નીચું છે, 105 માર્ક. તો ત્યારે શું હતું કે કોરોનાનો સમય હતો, એના કારણે જે શરૂઆતમાં જે વેકન્સી પડી તે 700ની હતી. બરાબર, એટલે 700માંથી વધારીને પછી 1900ની કરીને પછી 3,000ની વેકન્સી કરવામાં આવી હતી. એના કારણે કટ ઓફ જે હતું એ નીચું રહ્યું હતું. એ રીતે આપણે અત્યારે 2025ની વાત કરીએ તો કે 2025ની જે એક્ઝામ સ્ટાફ નર્સની લેવાની તેમાં કેટલું કટ ઓફ રહી શકે. અહીંયા ફરી હું કહી દઉં કે જે કટ ઓફ છે એ અંદાજિત પોલના આધારે મૂકવામાં આવેલું છે. આટલું અંદાજિત રહી શકે, એનાથી વધી શકે પણ અને ઘટી પણ શકે. પરફેક્ટ જે ઓફિશિયલી કટ ઓફ માનવામાં આવતું નથી. તો આપણે 2025ની વાત કરીએ તો કે 2025ની સ્ટાફ નર્સની એક્ઝામ, તો કે 2025માં જે 9 માર્ચે સ્ટાફ નર્સની એક્ઝામ લેવામાં આવી તેમાં કુલ જગ્યાઓ આપણે કેટલી છે, 1903. એટલે કે જે 2021માં લેવામાં આવી તેમાં 3,000 વેકન્સી હતી. જે અત્યારે આપણે એના 1,000 જેવી વેકન્સી ઓછી છે. એટલે આપણું મેરિટ થોડું હાઈ હોઈ શકે. અને તમને બધાને ખબર છે કે આપણે થોડુંક જે ચર્ચા હતી કે એબીસીડી થઈ છે, તો અમુક વ્યક્તિને એબીસીડી ખબર પડી ગઈ હોય તો એને સારા માર્ક પણ થતા હોય છે. તો તમારા જે માર્ક થતા હોય એ તમે આ વિડીયોમાં કમેન્ટ કરજો. અને તમને શું લાગે છે, પરીક્ષા રદ થવી જોઈએ કે ન થવી જોઈએ. તો આપણે વાત કરીએ કટ ઓફનું, તો જે ઓપન કેટેગરી છે એનું કટ ઓફ છે 138થી 148. એટલે કે 138થી 148ની વચ્ચે કટ ઓફ રહી શકે. આપણે એક્ઝેક્ટ આંકડો કહીએ નથી, પણ એની રેશિયો કહીએ, રેશિયાની અંદર કટ ઓફ રહી શકે. જ્યારે ઓબીસી છે, ઓબીસીમાં 130થી 140 કટ ઓફ. જ્યારે એસસી કેટેગરી છે એમાં 135થી 142 કટ ઓફ. એસટી કેટેગરી છે એમાં 125થી 135. અને જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં 132થી 142 કટ ઓફ રહી શકવાના ચાન્સીસ છે. આ કટ ઓફ જે છે એ અમુક બધાને વિદ્યાર્થીઓને લાગતું છે કે બહુ વધારે છે. પણ જોવા જઈએ તો આમાં બે કારણ છે કે જ્યારે 2021ની એક્ઝામ હતી એમાં જગ્યા વધારે હતી, વત્તા એમાં ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા ખાસા બધા. અને જ્યારે આપણે 2025ની વાત કરીએ તો એમાં જગ્યા એક ઓછી છે, અને બીજી વાત કે આપણે ખબર છે કે એબીસીડીનો
જે પ્રશ્ન હતો એ એમ જ રહ્યો છે, કશું થયું નથી. એના કારણે પણ અમુકના મેરિટ ઊંચા જાય છે. અને અહીંયા જે 148 છે એનાથી 148, 140, 142, 135, 142 ફરી તો એનાથી ઉપર મેરિટ જવાના તો ચાન્સીસ 0% છે, પણ એનાથી મેરિટ નીચું આવી શકે. બરોબર, આ એક્ઝેક્ટ આપણે કહીએ કે એક્ઝેક્ટ કટ ઓફ ના માની શકાય, પણ આટલું સરેરાશ કટ ઓફ રહી શકે. આ જે આંકડો બનાવ્યો છે એ બધો ડેટા એનાલિસિસ કરી અને બનાવવામાં આવેલો છે. જ્યારે તમારે કેટલા માર્ક્સ થાય છે અને તમારું આ મેરિટ વિશે શું કહેવું છે, કટ ઓફ વિશે, એ જરૂર કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ.